अफ़ज़लुस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू। खुदा ताला अपना मौला सैयदना मुफद्दल सैफुद्दीन आकानी उमर शरीफ ने तारोज़ क़यामत દરાજ કરજો આમીન। આ વિડીયો મોઝે મિરગામના મુમિનીન વાસ્તે તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં આપણે એમ ડિસ્કસ કરશું કે શું કામ આ ડેટા અપડેટ કરવું જરૂરી છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે અને કઈ તરહ એ આપને બેનિફિટ કરે છે, અને શું કામ આ ડેટા અપડેટ કરવા વાસ્તે વારંવાર અને તાકીદન કહેવામાં આવે છે, એ આપણે આ વિડીયોના અંદર ડિસ્કસ કરશું। અને સાથે એમ વોક થ્રુ બી કરશું કે કઈ તરહથી ઘણા ઇઝી વેના અંદર આ ડેટાને આપણે અપડેટ થઈ શકે છે। એના વાસ્તે જમાત ઓફિસ આવવું જરૂરી નથી, યા જેને ઘણું નોલેજ હોય કમ્પ્યુટરનું, યા જેના પાસે કમ્પ્યુટર હોય યા લેપટોપ હોય તો જ થઈ શકે એવું બી કંઈ જરૂર નથી। ઘણા ઇઝીલી આપના ફોનમાં જ આપ આ ડેટાને અપડેટ કરી શકો છો અને ઘણા કમ ટાઈમના અંદર આપ કરી શકો છો। એ આપને આ વિડીયોના અંદર સ્ટેપ બાય સ્ટેપ જોશું। આપના ફોનમાં કોઈ બી બ્રાઉઝરમાં આપ જાશો, જેમ ક્રોમ છે યા કોઈ બી આપ યુઝ કરતા હોય, એમાં ITS52.comની વેબસાઇટ પર જાશો અને આપનો ITS આઈડી અને પાસવર્ડ નાખીને લોગિન ITS પર ક્લિક કરવાનું, જેનાથી ફર્સ્ટ પેજ ઓપન થઈ જશે। ઉપર ટોપનો ઉપર જે ઓપ્શન છે ડેટા અપડેટ ડ્રાઈવ 5.0, આ જે છે બસ આના અંદર આવીને આપણે આ ક્લિક હિયરના ઉપર ક્લિક કરવાનું રહેશે। SLC પેજ ઓપન થશે। પેજ ઓપન થવા પછી આપણે એકદમ નીચે આવવાનું, નીચે આવીને સૌથી પહેલાં આ જે બટન છે એને ટિક કરવાનું। ઓકે, આ ટિક કરવાના સાથ આપનું જે એડિટનું અહીંયા જે સેક્શન છે આ ખુલી જશે। હવે આપ જેમ જેમ આપ સેવ કરતા જશો એમાંનું પર્સન્ટેજ આપને શો થશે, અને જો અગર આપ ફર્સ્ટ ટાઈમ કરતા હશો તો આ મિસલથી સ્ટાર્ટ વેરિફિકેશનનું બટન આવશે, જેને આપને ક્લિક કરવાનું રહેશે। હમણાં મારું ઓલરેડી 30% સેવ છે, તો એ હિસાબથી 30% મને શો કરે છે કમ્પ્લીટના અંદર। હવે જેવું આપ સ્ટાર્ટ વેરિફિકેશન બટનને ક્લિક કરશો, હવે આ પેજ મારું ખુલી ગયું। આ પેજના ઉપર સૌથી પહેલાં મારી સેલ્ફ ઇન્ફોર્મેશન મારી હશે, પછી મારા બાયોલોजिकल फादर, बायोलॉजिकल मदर, वाइफ, बच्चाओं, सगलाનું પૂરું ફેમિલી ટ્રી यहाँ पर अपने शो થશે। यहाँ पर એક ચીજ ઘણી ધ્યાનમાં રાખવી જરૂરી છે, વિચ ઇઝ કે મારા મા અને બાવા જે બાયોલોજિકલ છે, જે મને જન્મ આપ્યો છે એનું જ નામ હોય। પહેલાં અગર સપોઝ કે ડાયવોર્સ થયું હોય, યા મા યા બાવામાંથી કોઈ ગુજરી ગયું હોય અને મા યા બાવામાંથી કોઈએ બી બીજી શાદી કરી હોય, તો એ જે બીજા ફાધર છે એની ઇન્ફોર્મેશન, જેને આપણે સ્ટેપ ફાધર કહીએ છીએ, આ સ્ટેપ મધર કહીએ છીએ, એની ઇન્ફોર્મેશન અપડેટ કરવી જરૂરી નથી। ફક્ત જે બાયોલોજિકલ ફાધર યા બાયોલોજિકલ મધર હોય એનું જ નામ यहाँ पर હોય, એમ ખાસ ખ્યાલ રાખે। એના બાદ અગર આ ઇન્ફોર્મેશન બધી કરેક્ટ હોય તો નેક્સ્ટ પર ક્લિક કરે। આ બટન જે નેક્સ્ટ આપેલું છે એને ક્લિક કરે। નેક્સ્ટ કરવા બાદ આપનું यहाँ पर ईमेल एड्रेस, મોબાઈલ નંબર અને વોટ્સએપ આ ત્રણને વેરીફાઈડ હોવા જરૂરી છે। વેરીફાઈડ યાની આ ટિક હોવું જરૂરી છે। અગર એ નહીં હોય મતલબ કે એ વેરીફાઈડ નથી, તો હમણાં અગર આપને અને વેરીફાઈ કરવું હોય તો यहाँ આ એડિટના બટનને આપ ક્લિક કરજો। આ સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે। यहाँ पर आप ईमेल આપનું નાખીને સેવ કરશો તો આપને એક OTP આવશે, અને OTPના પછી આ ઈમેલ બી વેરીફાઈડ થઈ જશે। ये જ મિસલથી મોબાઈલ નંબર અને વોટ્સએપ નંબર આપ નાખશો તો એક OTP આવશે। એ OTP આપને यहाँ पर નાખીને એને અપડેટ કરવાનું રહેશે, જેનાથી આ નંબર અને મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ વેરીફાઈ થઈ જશે। આ ત્રણ પર આ ટીક હોવી ઘણી જરૂરી છે। એના બાદ આપનું અગર હજી કંઈ એડિશનલ ઇન્ફોર્મેશન હોય, જેમ કે આપના કંપનીની વેબસાઇટ હોય યા આપનું કંઈ બીજું કંઈ પ્રોફાઇલ હોય, એને બી આપ આ મિસલથી અપડેટ કરી શકો છો। અપડેટ કરવા વાસ્તે આ વાલા પેન્સિલના આઇકનને આપને ક્લિક કરવાનું અને यहाँ पर નાખીને એને સેવ કરવાનું। અગર આ ઇન્ફોર્મેશન બધી બરાબર હોય તો આપને નેક્સ્ટ ક્લિક કરીને નેક્સ્ટ પેજ પર જવાનું। નેક્સ્ટ થાતાના અંદર આપને જોશો કે यहाँ पर આપને પૂરી રેસિડેન્શિયલ ઇન્ફોર્મેશન યાની આપનું એડ્રેસ વગેરેનું આપને વેરીફાઈ કરવાનું રહેશે। કોઈ સબબથી એડ્રેસ ગલત હોય, અગેન ટિકવાળો આઇકનના ઉપર આપણે ક્લિક કરીને આ બધી ઇન્ફોર્મેશન આપણે ફિલ કરી શકીએ છીએ। બધાને મફહૂમ જ છે કે કઈ ચીજ પર કहाँ મૂકવાની છે અને શું નાખવાનું છે। કે સગલી ઇન્ફોર્મેશન ભરા પછી નેક્સ્ટ આવશે આપનું હાઉસિંગ ડિટેલ, કે હમણાં આપ રહો છો એ રેન્ટ પર છે કે આપનું પોતાનું મકાન છે, એ ઇન્ફોર્મેશન પૂરી यहाँ ભરવાની રહેશે। એના બાદ આપની હાઉસ હોલ્ડ આઇટમ છે, કે આપના પાસે આખા મોલાની ફોટો ફ્રેમ છે, મગરીબ મશરિકનું તાવીઝ છે, એર કન્ડિશન છે, આ બધી ઇન્ફોર્મેશન બી આપણે એ જ મિસલ નાખવાની રહેશે। આને અગર આપને એડિટ કરવી હોય તો આપણે यहाँ આઈના આઇકન પર ક્લિક કરીને એડિટ કરી શકાય છે। યસ નોમાં ખાલી ફક્ત ટિક કરવાનું રહેશે, ઘણું ઇઝીલી થઈ શકે છે। એક્ઝામ્પલના તौर પર આપણે એક જોઈ લઈએ કે અગર મને આ કરીશ તો ફક્ત મને યસ યા નો કરવાનું રહેશે, અને નીચે જઈને એને સેવ કરવાનું। સેવ થવા પછી બરાબર અહીંયા યસ યા નો લખેલું આવી જશે। હવે આખિરમાં આપણે જઈએ તો આપણે નેક્સ્ટ કરશું। હવે આ પેજના ઉપર આપણે આપની એજ્યુકેશન રાખવાની રહેશે, દીની અને દુનિયાવી બેવે। દીની ઇન્ફોર્મેશન ડાયરેક્ટલી જ ઓટોમેટિકલી ITSના જરિયાથી જ આવે છે, અને દુનિયાવી ઇન્ફોર્મેશન આપ यहाँ पर ક્લિક કરીને એડ કરી શકો છો। એડ કરવા વાસ્તે ઘણું ઇઝીલી આપ यहाँ पर એ જ ફંક્શન્સ આપેલા છે, બધું પડીને આપનું કયા સ્ટાન્ડર્ડ તક આપ પડેલા છો,
કઈ કોલેજમાં પડેલા છો, એ બધી ઇન્ફોર્મેશન આપ यहाँ ક્લિક કરીને અપડેટ કરી શકો છો. ये જ मिसल अगर आपने कोई चीज़ના અંદર સર્ટિફિકેશન હાસિલ કીધી હોય તો એ સર્ટિફિકેશન બી यहाँ એડ પર ક્લિક કરીને આપ અપડેટ કરી શકો છો. અને આપના પાસે કોઈ હુનર હોય તો એ બી આપ यहाँ પર એડ કરી શકો છો. લેંગ્વેજીસમાં કોઈ મહારત હોય કે આપને ઘણી અલગ અલગ ભાષા આવડતી હોય તો એને બી यहाँ પર આપ એડ કરીને એને અપડેટ કરી શકો છો. સગલી ઇન્ફોર્મેશન બરાબર હશે તો આપણે નેક્સ્ટ ક્લિક કરવાનું. નેક્સ્ટ હવે આપનું આવશે ઓક્યુપેશન, કે હમણાં આપ બિઝનેસ કરો છો, શું કરો છો એની ઇન્ફોર્મેશન બી यहाँ પર એડ પર ક્લિક કરીને આપ ફિલ કરી શકો છો. તે પછી આપને નેક્સ્ટ ક્લિક કરીને જવાનું. આ પેજના ઉપર આપને પર્સનલ ડિટેલ નાખવાની રહેશે. આપનું વતન શું છે, આપની હેલ્થ ડિટેલ યાની કે બ્લડ ગ્રુપ શું છે, આપ બ્લડ ડોનેટ કરો છો નહીં, વગેરે વગેરે ઇન્ફોર્મેશન यहाँ પર આપને ફિલ કરવાની રહેશે. એના પછી આપનું આવશે શરફ, નમાઝ અને અડર ડિટેલ, કે અગર આકા મોલાના દીદાર આપને કયા યરમાં થયા છે લાસ્ટ, એ બધી ઇન્ફોર્મેશનને બી અગર આપને એડિટ કરવી હોય તો ત્યાંથી આપ કરી શકો છો. આપની નિકાહની ડેટ અને શાદીની ડેટ બી આપ ત્યાંથી એડિટ યા અપડેટ કરી શકો છો यहाँ પર ક્લિક કરીને. હવે અગર સગલી ઇન્ફોર્મેશન બરાબર હોય તો નેક્સ્ટ ક્લિક કરવાનું. નેક્સ્ટ ક્લિક કરવા પછી હવે આવે છે અતબા તાલિયા, યાની આપ એ મક્કાની સફર કીધી છે યા નહીં, નજફ અશરફ આપ ગયા છો કે નહીં, એ મિસલના બધા મકામાત મુકદ્દસાની ઝિયારતો આપે કીધી છે કે નહીં, એની ઇન્ફોર્મેશન यहाँ પર પૂછવામાં આવશે. પહેલાં અતબા તાલિયા, તે બાદ યમનના દુઆતો, જ્યાં અગર આપને જાવું નસીબ થયું હોય તો ફક્ત પેન્સિલના આઇકન પર ક્લિક કરીને આપને यहाँ પર ઇન્ફોર્મેશન યસ યા નોમાં ફિલ કરી દેવાની. અગર સગલી ઇન્ફોર્મેશન ભરવા પછી આ બધા અહેમદાબાદની ઝિયારત યા બધી ઇન્ફોર્મેશન ત્યાંથી પૂછશે આપને, કાઠિયાવાડની ઝિયારત, બધી ઇન્ફોર્મેશન यहाँ પર આપને ફિલ કરવાની રહેશે. તે બાદ નેક્સ્ટ ક્લિક કરવાનું. નેક્સ્ટ ક્લિક કરશો તો આપને અસબાકની ડિટેલ આવશે. અસબાકની ડિટેલ યાની આપ કેટલા સબક પઢી ચૂક્યા છો, ઝાહિરના સબક, તાવીલના સબક, જે સબકો આપ પડ્યા હશે, ઇસ્તિફાદામાં આપ હાજર થયા હશો તો ઓટોમેટિકલી આપના કમ્પ્લીટ થઈને એ શો કરશે. અને કોઈ સબબથી આપનું અપડેટ ના થયું હોય તો જનાબ આમિલ સાહેબના નજદીક આપ આવીને નોંધ કરાવી શકો છો અને આમિલ સાહેબ આપનું અપડેટ સબકનું કરી આપશે. હવે આપને નેક્સ્ટ જાશું તો ડેટ ઓફ બર્થનું પ્રૂફ, કે આપ હિજરી સનના અંદર કઈ બર્થ ડેટ આવે છે, ઇંગ્લિશમાં કઈ આવે છે, એને બી અગર આપને ચેન્જ કરવી હોય તો આપ વેરીફાઈ કરાવી શકો છો ITSના થ્રુ. હવે લાસ્ટ આપને ક્લિક કરવા બાદ આપને બધી ઇન્ફોર્મેશન જે હમણાં સુધી આપે નાખી ફક્ત એને કન્ફર્મ કરવાનું રહેશે. આપનું પ્રોફાઇલ, ઓકે, અચ્છા, जितनी डिटेल्स हमણાં तक आपने भरी છે એ સગલી આપને એક વખત ખાલી આ નજર મારીને આપને કન્ફર્મ કરવાનું છે કે હા બધું મેં એ બરાબર જ ભર્યું છે અને મારા હિસાબથી આ એકદમ કરેક્ટ છે. એક વખત આપ કન્ફર્મ કરી લેશો એના પછી આપને આ ફાઇનલ આ બટનના ઉપર વેરીફાઈના ઉપર ક્લિક કરવાનું રહેશે. आप वेरीफाई क्लिक करशो तो यहाँ पर आपने આવી જશે કોંગ્રેચ્યુલેશન્સ, યોર ITS ડેટા હેઝ બીન સક્સેસફુલી વેરીફાઈડ. આ મિસલથી આપનો ડેટા આખો વેરીફાઈ થઈ ચૂક્યો છે અને આપનું ડેટા ડ્રાઈવ અપડેટ થઈ ચૂક્યું છે. ફાઇનલી આ બટનના ઉપર ક્લિક કરવાનું, પ્રોસીડ ટુ નેક્સ્ટ રેકોર્ડ. અને यहाँ पर भी આ અપડેટ આનું સ્ટેટસ ચેન્જ થઈ જશે. પહેલાં જે આ મિસલથી નોટ વેરીફાઈડ આવતું હતું હવે એ વેરીફાઈડ આવી જશે. આ મિસલથી આખીરમાં આ વેરીફાઈડ આવવું ઘણું જરૂરી છે. આ નિશાન આવાથી એમ કન્ફર્મ થઈ જશે કે આપનું ડેટા સગલું વેરીફાઈડ છે. લાસ્ટના અંદર આ ડેટાની પૂરી એક રિપોર્ટ બને છે અને આકા મોલાના અંદર અરજ થાય છે. આકા મોલા બાદમાં નજર ફરમાવે છે કિતના ઉમરીન વેપાર કરી રહ્યા છે, કિતના ઉમરીન સર્વિસ લાઇનમાં છે, કિતના લોકો આઈટીમાં છે, કિતના લોકો લોયર્સ છે, એન્જિનિયર છે, ડૉક્ટર છે, કિતના લોકોનું બ્લડ ગ્રુપ O પોઝિટિવ છે, કિતનાનું A પોઝિટિવ છે, कितना લોકોએ કરબલાની ઝિયારત કરી છે, કિતના લોકોએ નથી કરી. આખું આ મિસલથી ડેટાનું ગ્રુપ બને છે અને આકામોલામાં અરજ થાય છે. જેના બાદ આકામોલા કરમ અને એહસાન ફરમાવીને નજર ફરમાવે છે અને દુઆ મુબારક ફરમાવે છે. તો આપને આ દુઆનો હિસ્સો બનવું જોઈએ કે ના બનવું જોઈએ એ આપ લોકોથી સવાલ છે. તે વાસ્તે આ ડેટા અપડેટ કરવું ઘણું અને ઘણું જરૂરી છે. ઉમ્મીદ છે કે આપ સગલા આ વીકના અંદર આ ડેટા અપડેટ કરી દેશો, જેનાથી આપને આગળ એમ અપડેટ કરશો કે આ મોઝે મરગામના તમામ ઉમરીની ડેટા અપડેટ કરી દીધો છે અને આકા મોલાની ખુશી હાસિલ કરી છે અને દુઆ મુબારક વાસ્તે અરજ કરે છે. ઉમ્મીદ છે કે આપ સગલા આ વીકમાં કરી જ દેશો અને ઘણો પોઝિટિવ ફીડબેક આવશે. खुदा ताला अपना मौला मुफद्दल सैफुद्दीन आकानी उमर शरीफ ने तारोज़ क़यामत दराज करजो. आमीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन.